અમદાવાદના સાબરમતી વિસ્તારમાં યુવતીનું અપહરણ થયું છે। ધોળા દિવસે સાબરમતી વિસ્તારમાં અપહરણની ઘટના સામે આવી। ક્રેટા કારમાં આવેલા 4 લોકોએ અપહરણ કર્યું। કારમાં 3 યુવક અને 1 યુવતી હોવાની માહિતી સામે આવી છે। તો ઘરમાં ઘૂસીને સાસુની હાજરીમાં યુવતીનું અપહરણ કર્યું। યુવતીના પ્રેમીએ અપહરણ કર્યું હોવાની પ્રાથમિક માહિતી હાલમાં મળી રહી છે। તો પોલીસે સમગ્ર મામલે તપાસની કામગીરી હાથ ધરી છે। ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો કે જે આ કાર તમે જોઈ રહ્યા છો, આ કારમાં 4 શખ્સો આવ્યા અને આ યુવતીનું અપહરણ કરવામાં આવ્યું। ફોન લાઈન પર સંવાદદાતા ઉદય રંજન પાસેથી માહિતી મેળવીએ। ઉદય, સાબરમતી વિસ્તારમાં યુવતીના અપહરણની સમગ્ર આ ઘટના શું છે, વધુ માહિતી? ઉર્મિલા, જો વાત કરવામાં તો અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારનો આખો બનાવ છે, જેની અંદર તમે જોઈ શકો છો થોડા દિવસે જે છે સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદરથી એક ક્રેટા કારની અંદર પરણિતાનું જે છે અપહરણ કરવામાં આવેલું છે। એ પણ પરણિતાનું અપહરણ જે થયું છે ને સાસુની સામે અને ઘરની અંદર ઘૂસી અને અપહરણ કરવામાં આવેલું છે। ત્યારે આ ક્રેટા કાર જે છે કોની હતી, ક્યાંથી આવ્યા હતા, કઈ તરફ ફરાર થયા, એને લઈને અત્યારે પોલીસે સાબરમતી પોલીસે તપાસ શરૂ કરી છે। પરંતુ પ્રાથમિક અનુમાન જે છે પોલીસનું અને જે પ્રમાણે તપાસમાં સામે આવ્યું છે એ પૂર્વ પ્રેમી દ્વારા આ આખું કાવતરું રચવામાં આવ્યું હોઈ શકે અથવા તો પૂર્વ પ્રેમી દ્વારા જે છે અપહરણ થયું હોય તે પ્રકારની અત્યારે વિગતો સામે આવી રહી છે। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ અને સાબરમતી પોલીસ જે છે એ તપાસમાં લાગી છે કે આ અપહરણ કરવા પાછળનું કારણ શું છે। ઉર્મિલા, બિલકુલથી ધન્યવાદ ઉદય, તમામ વિગતો સાથે જોડાવા બદલ।